ભ્રષ્ટાચારની સીમા ક્યાં જઈને અટકશે? આ એક એવો સવાલ છે જે આજે ધોરાજીની જનતા પૂછી રહી છે। જીતતે જીત તો ઠીક, પણ હવે લોકોની અંતિમ સફરના ધામ એટલે કે સ્મશાન ગૃહને પણ ભ્રષ્ટાચારીઓએ બાકાત નથી રાખ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલા એકમાત્ર કૈલાશધામ સ્મશાન ગૃહના નવીનીકરણના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। અને ચોંકાવનારી વાત એ છે કે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ વરિષ્ઠ આગેવાને કેમેરા સામે સ્વીકાર્યું છે કે હા, આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે। ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અને શહેરના એકમાત્ર કૈલાસધામ સ્મશાન ગૃહના સમારકામ અને નવીનીકરણ માટે અંદાજે ₹81 લાખ જેવી મબલખ રકમ મંજૂર કરવામાં આવી હતી। અને આ ગ્રાન્ટમાંથી વેલાની દિવાલો, સ્ટ્રીટ લાઇટના બીમ, થાંભલાઓ અને અન્ય સ્ટ્રક્ચરનું મજબૂત કામ કરવાનું હતું। પરંતુ સ્થાનિક બુદ્ધિજીવીઓ અને ધારાશાસ્ત્રીઓએ જ્યારે આ સ્મશાન ગૃહની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ત્યાં ચાલી રહેલ નબળી ગુણવત્તા જોઈને તેઓ પણ દંગ રહી ગયા। નબળી ગુણવત્તાની રેતી, સિમેન્ટ, હલકા વેલા અને લોખંડ વાપરીને કોન્ટ્રાક્ટરે નગરપાલિકા તંત્રની રહેમનજર હેઠળ સરકારી નાણાંનો ખુલ્લેઆમ ધુમાડો કર્યો હોવાના ગંભીર આરોપો ઉઠ્યા છે। ત્યારે આ સમગ્ર વિવાદમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ધોરાજી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી, પૂર્વ નગરસેવક અને વિધાનસભાના પૂર્વ પ્રભારી એવા વરિષ્ઠ અગ્રણી જયસુખભાઈ ઠેસિયાએ મીડિયા સમક્ષ આવીને આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું આડકતરી રીતે ખુલ્લો સ્વીકાર કર્યો। સ્મશાન ગૃહની નબળી કામગીરી બાબતે ધોરાજી નગરપાલિકાના ભાજપના જ 15 જેટલા સદસ્યોએ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને ધારદાર રજૂઆતો કરી હતી। આ સિવાય મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્ય સુધી લેખિત ફરિયાદો પણ મોકલવામાં આવી છે। પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે કોન્ટ્રાક્ટર શાસક પક્ષના સદસ્યો કે આગેવાનોને પણ દાદ દેતા નથી અને પોતાની મનમાની ચાલુ રાખી છે। હવે જનતામાં એ સવાલ પૂછાઈ રહ્યો છે કે ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, ધારાસભ્ય અને સાંસદ પણ ભાજપના છે, છતાં એક કોન્ટ્રાક્ટર આટલો બેફામ કઈ રીતે હોઈ શકે? શું તંત્ર પરથી નેતાઓનો અંકુશ છૂટી ગયો છે કે પછી આ કોન્ટ્રાક્ટ રાજ પાછળ કોઈ મોટા માથાઓના આશીર્વાદ છે? બીજી તરફ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ મુદ્દે તંત્ર અને શાસક પક્ષને આડે હાથ લીધા છે। હા, ગત 18 તારીખે અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો નગર સ્મશાનની મુલાકાત લેતા ત્યાં જે કામગીરી ચાલુ હતી તે એમને ધ્યાને નબળી કામગીરી આવતા ત્યારે ને ત્યારે માલ મટીરિયલ નબળું હોવા ધ્યાને આવતા ચીફ ઓફિસર શ્રીને તેમજ પ્રમુખશ્રીને અને જવાબદાર લોકોને તાત્કાલિક ફોન દ્વારા અને મૌખિક કામ સ્ટોપ કરાવી અને ત્યાંથી આ બધું હરકી ગુણવત્તાનું મટીરિયલ ઉપડાવી અને ટેન્ડરની નીતિ નિયમો મુજબ જ કામ કરવા લેખિતમાં મૌખિકમાં જણાવ્યું। આ કોન્ટ્રાક્ટ આખા સ્મશાનનો હોય, એમાં દિવાલ, લાઇટિંગ અને સ્મશાન સુધારણા 81 લાખ ઉપરનો કોન્ટ્રાક્ટ હોય, રકમ હોય। એમાં અમારા ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોએ લોકલ લેવલે જવાબદાર પદાધિકારીઓને અને ચીફ ઓફિસરને મુખ્ય રજૂઆત કરી છે કામ સ્ટોપ કરવા। હમણાં ગત 15 તારીખે અમારા ચૂંટાયેલા સભ્યો દ્વારા અન્ય બીજી જે ક્યાંય જગ્યાઓએ નબળા કામ થયા છે અથવા તો એ કામમાં ભ્રષ્ટાચાર થયો છે, નબળી ગુણવત્તાના કામ થયા છે, તો શહેરના વિકાસ માટે અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ચિંતિત છે। કારણ કે ગત 15 તારીખે અમારા મુખ્યમંત્રી શ્રી, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી, અમારા જિલ્લાના પ્રભારી શ્રી અને અમારા ઝોન પ્રભારી શ્રીને લેખિતમાં રજૂઆત કરીને આવ્યા છે। ગત 17 તારીખે અમારા સાંસદ શ્રી મનસુખભાઈને અને ધારાસભ્યોને પણ અમારા ચૂંટાયેલા સભ્યોએ લેખિતમાં બધું આપેલું છે। ધોરાજી શહેરની અંદર ધોરાજી નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે। ગુણવત્તાથી નબળી ક્વોલિટીનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે। નવા બનાવેલા સિમેન્ટ રોડોમાં ફક્ત 5 કે 7 દિવસમાં તિરાડો પડવા માંડે છે, રોડ કોઈ જગ્યાએ બેસી જાય છે, તૂટી જાય છે। વિપક્ષ તરીકે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને, પ્રમુખ શ્રીને, નગરપાલિકા નિયામક શ્રીને અને રાજ્યના મુખ્યમંત્રી સુધી અમે ફરિયાદો કરી છે, છતાં પણ તંત્ર દ્વારા
કોન્ટ્રાક્ટરો સામે કે નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. આજે ભાજપના જ આગેવાનો આ કામોની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવું ખુલ્લે આમ કહી રહ્યા છે, મીડિયા સામે કહી રહ્યા છે. ભાજપના 24 સુધરાઈ સભ્યમાંથી 15 જેટલા સુધરાઈ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ શ્રી અને અધિકારીઓને, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓને પણ આ નબળા કામો અંગે રજૂઆતો કરી છે. લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકાના શાસકો દ્વારા થઈ રહ્યો છે એવા આક્ષેપો ખુદ ભાજપના આગેવાનો, સુધરાઈ સભ્યો કરી રહ્યા છે. ત્યારે મારી મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, સંસદ સભ્યશ્રીને, ધારાસભ્યશ્રીને વિનંતી છે કે આ કામોની ગુણવત્તા ચકાસવામાં આવે, કોન્ટ્રાક્ટરોના બિલો અટકાવવામાં આવે અને ભ્રષ્ટાચાર અટકાવીને જે કાંઈ કામો થાય છે એ કામો ગુણવત્તાયુક્ત થાય એના માટેના સરકારે પ્રયત્ન. ધોરાજી સ્મશાનની અંદર 81 લાખ રૂપિયાના ખર્ચે સ્મશાનનું નવીનીકરણ થઈ રહ્યું છે. ત્યારે ભ્રષ્ટાચાર કરનારા લોકો સ્મશાનને પણ ભ્રષ્ટાચારથી મુક્ત રાખી નથી શકતા. ખુદ ભાજપના આગેવાનો આ કામગીરી નબળી થઈ રહી છે, આ કામોની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે ભાજપના આગેવાનોને, અધિકારીઓ, પદાધિકારીઓને મારે કહેવું છે કે કમસે કમ તમે આ સ્મશાન ગૃહની અંદર તો ભ્રષ્ટાચાર ન કરો. આ બાઇટ જોતી હતી અમારે. બાઇટ નથી હું આપતો કોઈને. આપણે જે કંઈ જોતું હોય તમે મને આપો તો તમને એની સ્પષ્ટ તમે લેખિતમાં આપો. ભાજપના હોદ્દેદારો સ્વીકારે કે આમાં ભ્રષ્ટાચાર છે, અધિકારી તરીકે તમારે ન બોલવાનું હોય. નહીં, ભાજપના હોદ્દેદાર સ્વીકારે છે તો ભાજપના પ્રમુખને લઈ લ્યો તમે બાઇટ. મારી ક્યાં ના છે તમને મેં બાઇટ કેને ના અધિકારી તરીકે તમારે અધિકારી તરીકે બાઇટ આપવા માટે મને સરકારની કોઈ સૂચના નથી કે કોઈ પણ બાબતે મારે. તો બધા ચીફ ઓફિસર આપે સર, બધા ચીફ ઓફિસર એટલે તમારી અંડરમાં એ કંઈ આવે જ નહીં ને? આવે ને, બધું અંડરમાં આવે. તો પછી જે તપાસ કરાવવાની હશે એ મારી ટેકનિકલ શાખા મારફતે હું કરાવીશ. એના માટે મારે બાઇટ આપવી એવું મને ક્યારેય પેલામાં નથી ધ્યાને કે મારે ચીફ ઓફિસર તરીકે આ બધા મારે બાઇટ આપવી. ઓકે સર. મારું નામ અવિનાશ વઘાસિયા છે. હું ધોરાજીનો સ્થાનિક રહેવાસી છું. હવે મને જ્યારે સમાચાર મળ્યા કે ધોરાજીનું સ્મશાનમાં રિનોવેશન થાય છે, એટલે એક જાગૃત નાગરિક તરીકે હું ધોરાજીના સ્મશાનનું રિનોવેશનનું ચેકિંગ કરવા ગયો. ત્યાં ચેકિંગ કરવા ગયો એટલે મને રૂબરૂ જોવા મળ્યું કે રેતીની જગ્યાએ રેતીમાં અત્યંત માટી હતી. બેલા જોયા તો બેલામાં ખાડા ખબડા હતા. બનાવેલો પિલોર હતો તો પિલોરમાં હાથ લગાડતા જ પિલોર ખરી પડતો હતો. બીજી વાત કરીએ તો આજે જાગૃત નાગરિક તરીકે સ્મશાનમાં ભ્રષ્ટાચાર થયો છે નહીં, હું પોતે આક્ષેપ કરું છું, પણ મારી સાથે સાથે ધોરાજીના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન એ પણ સ્વીકારે છે કે નહીં, ધોરાજીના સ્મશાનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તો આજે હું એક જ વસ્તુ કહું છું મિત્રો, આજે હું જાગૃત થયો, તમે બધા જાગૃત થાવ. જાગૃત થવાનું કારણ એક જ છે કે ભૂંડને સિંહાસન ઉપર બેહાડીને એટલે ભૂંડ સર્વપ્રથમ ખેતરને જ બરબાદ કરે એવું આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ ગયેલા સભ્યોનું કામ છે કે રોડ રસ્તામાં તો ભ્રષ્ટાચાર કરે છે. કમસે કમ હિન્દુ ધર્મનો અંતિમ વિહામો સ્મશાન કહેવાય. સ્મશાનને તો બક્ષી દેવું જોઈએ, એની જગ્યાએ આ લોકોએ સ્મશાનને પણ નથી બક્ષવું. અને એવું હું નથી કહેતો કે હું એક નથી કહેતો, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાને પણ સ્વીકારે છે કે નહીં, આ વસ્તુ સ્મશાનમાં ભ્રષ્ટાચાર થયો છે. ધોરાજી સ્મશાનમાં અત્યારે 81 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણનું કામ થઈ રહ્યું છે. જે કોઈ કોન્ટ્રાક્ટર હશે, નામ મને ખબર નથી, પણ જે કોઈ કોન્ટ્રાક્ટર હશે, હું 2 કે 3 દિવસ પહેલાં ત્યાં સ્મશાને ગયો ત્યારે જોયું તો જે કાંઈ કામગીરી થઈ છે એ ખૂબ જ નબળી ગુણવત્તાની થઈ રહી છે. સિમેન્ટ પણ નબળો વપરાઈ રહ્યો છે, રેતી પણ ધૂળવાળી છે, અને બેલા છે એ પણ કાચી માટીના હોય એ રીતના બેલા વપરાય છે, અને ખૂબ નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે. જો સ્મશાન એવી વસ્તુ છે કે દરેક હિન્દુનું છેલ્લો વિસામો ગણાય. આ સ્મશાનને પણ જો આ લોકો ભ્રષ્ટાચારમાંથી બાકાત ન રાખતા હોય તો આ લોકોને તો એથી વિશેષ બીજું કહી શું શકાય. સ્મશાન છે એની અંદર કમસે કમ ભ્રષ્ટાચાર માટે એ લોકોએ
ધ્યાન રાખવું જોઈએ. ભ્રષ્ટાચાર બીજે તો કરે જ છે, આપણે વખતો વખત જોઈએ છીએ. રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર એવડા થાય છે, પણ હવે તો સ્મશાન સુધી આ લોકો પહોંચી ગયા છે. તો હું એવું કહું છું કે ચીફ ઓફિસરે જાતે ફરિયાદી બનીને જે તે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ, અથવા તો એ જ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકવા જોઈએ, આવી મારી માંગણી છે.